પ્રયાગ તીર્થની અંદર પ્રારંભ થઈ રહ્યો છે. એ જ્ઞાન યજ્ઞ શિવ મહાપુરાણ. મહાત્માઓ પ્રશ્ન પૂછે છે શુદ્ધિને, શુદ્ધિ એનો જવાબ આપે છે, મારે શું સાંભળવું છે. પ્રશ્ન બહુ સુંદર મજાના કર્યા છે કે ક્યાં વિવેકથી અમને પ્રભુ પ્રત્યે અમારું ચિત્ત, અમારું મન પ્રભુમાં લાગે, એક એવી કઈ ભક્તિ. આ મતાંતરો રૂપી પ્રશ્ન છે. એ વિદ્વાન ઋષિમુનિઓ પ્રયાગ તીર્થની અંદર શુદ્ધિને છે કરે છે. અને એ જ સમયે શુદ્ધિ છે ઋષિમુનિઓને કહે છે કે જો પરમાત્મા પ્રત્યે તમારો વિવેક છે, એ વિવેક જાગે અને પ્રભુ પરમાત્માને એ વિવેકથી તમે પ્રભુને ઓળખી શકો. વિવેક જાગે તો આપણો આ મોહરૂપી અંધકાર છે, એ મોહરૂપી અંધકાર નાશ થાય અને પરમાત્માને આપણે ઓળખી શકીએ. પ્રશ્ન પૂછ્યું છે કે અમે શું જોઈએ છે. સુંદર મજાના શ્લોકો બતાવ્યા છે. અમારે પ્રભુની ભક્તિ કેવી રીતે થાય, ભગવાન પ્રત્યેની ભક્તિ અમે કેવી રીતે કરી શકીએ. ભગવાનની સાધના કેવી રીતે કરી શકીએ. ભગવાનને મેળવવા માટેનું જો કોઈ પણ સાધન હોય તો એ ધન, સંપત્તિ, વૈભવ, જમીન, જાગીર નહીં. ભગવાનને મેળવવાનું જો કોઈ સાધન હોય, ધન, જાગીર, વૈભવ એ કંઈ પણ નહીં. ભગવાનને મેળવવાનું જો સાધન હોય ને તો એ ભક્તિ છે. અમારા જીવનને અમે સદાચાર કરીએ અને એટલા જ માટે છે વિવેકથી. વિવેક અમારામાં જાગે. અમે શું કરીએ તો અમારામાં વિવેકની પ્રાપ્તિ થાય. અમે શું કરવાથી વિવેકની પ્રાપ્તિ થાય, અમે એવા કયા પ્રયાસો કરીએ કે અમારામાં વિવેકની વૃદ્ધિ થાય. વિવેકહીન માણસ છે ને એ ફીકો લાગે છે, જેનામાં વિવેક નથી. માનવનો શણગાર, માનવની શોભા એ તો એમનો વિવેક છે. એમનો વિવેક. માણસમાં વિવેકની પ્રધાનતા હોવી જોઈએ છે. સમાજ પ્રાધાન્ય વિવેક એ માણસનું સુખ છે. વિવેકથી માણસ છે એ સુંદર લાગે છે, સુંદરતા છે. વિવેકથી જ માણસ શોભે. અમે શું કરીએ તો અમારામાં એ વિવેક જાગે ને ભગવાનની ભક્તિ થાય. આપ કહો અમારે બીજું એ શું વિશેષ કંઈ નહીં કરવાનું, બીજું કંઈ ન કહેતા અમને એટલું જ કહો કે અમારામાં વિવેકરૂપી ભક્તિ છે એ આવે. એ કથા છે એ અમને જણાવો. સુંદર મજા શિવ મહાપુરાણના 3જા શ્લોકમાં કહ્યું છે. બરાબર ધ્યાન દઈને સાંભળવા જેવો શ્લોક છે. સૂત સૂત મહાભાગ કહ્યું છે. સૂત સૂત મહાભાગ ધન્યસ્વ પ્રથમ વિનંત. એવી સુંદર મજાની શુદ્ધિ પાસે એમણે માગણી કરી છે
એણે એમ નથી કહ્યું કે અમને પૈસા કેવી રીતે મળે, અમને પદ પદવી કેવી રીતે મળે, અમને ધન કેવી રીતે પ્રાપ્ત થાય, એવું કંઈ નથી માગ્યું. એણે એવું કહ્યું છે કે અમારા જીવનમાં સદાચાર અને વિવેક આવે તો અમે શું કરવું જોઈએ, અમે શું કરીએ તો અમારામાં વિવેક અને જાગૃતિ થાય. વર્ધતે કથામાં, અમે તો શું કરીએ તો, અમે કેવા પ્રયાસો છે એ કરીએ તો અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ થાય. એવા કેવા પ્રયાસો કરવાથી વિવેક જાગે. અને કોઈ પણ માણસની શોભા છે ને એમનો વિવેક છે. કોઈ પણ માણસ હોય એમની શોભા એમનો વિવેક છે. વિવેકહીન માણસ ગમે એવો હોય ને તો એ ફીકો લાગે છે. ગમે એટલો ભલે ને સુંદર હોય, ગમે એવા સુંદર મજાના એને આભૂષણ અને અલંકારો પહેર્યા હોય, પણ માનવ પાસે જો વિવેક ન હોય ને તો એ સાવ ફીકો લાગે. એટલા જ માટે વિવેક કોને કહેવાય? કહ્યું છે શુદ્ધિને કે વિવેક કોને કહેવાય? જે માણસ પોતાને વિવેકને પ્રાધાન્ય આપે તે માણસ વિવેક પ્રાધાન્ય ગણાય. જે માણસ વિવેકને પ્રાધાન્ય આપે છે, વિવેક છે, વિવેક માણસની પ્રગતિ કરાવે છે. વિવેક તે માણસને સુખની પ્રાપ્તિ કરાવે છે. વિવેક તે માણસની સુગંધતા છે. અને વિવેક માણસથી, વિવેકથી એ સુંદર લાગે છે. કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વેશનો હોય, કોઈ પણ દેશનો હોય, પણ માણસ તેમના વિવેક છે, વિવેક હોવો જોઈએ. અને વિવેકથી જ માણસ છે ને એ શોભે છે. જો સુખી થવું હોય ને, સુખી થવું હોય ને તો 3 પ્રકારના વિવેક બહુ જરૂરી છે. વિવેક 3 પ્રકારના: ખાણીનો વિવેક, પીણીનો વિવેક, વાણીનો વિવેક. શું ખાવું અને શું ન ખાવું એનો આપણામાં વિવેક હોવો જોઈએ. માણસ ખાણી અને પીણીનો વિવેક ચૂક્યો એટલે રોગી થયો છે. ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની વસ્તુ પીવી, એનામાં વિવેક ચૂક્યો એટલે દુઃખી થયો. વાણીનો વિવેક ચૂક્યો, વાણીનો વિવેક ચૂક્યો એટલે ડગલે, ડગલે દુશ્મનો ઉભા થયા. એક જ શબ્દ રૂપાલા સાહેબ ચીકા, હજારો ક્ષત્રિયો ઉભા થઈ ગયા. સુખી થવું હોય તો ખાણીનો વિવેક હોવો જોઈએ, પીણીનો વિવેક હોવો જોઈએ. શું પીવું, શું ન પીવું, ન ખાવાનું ખાઈશ, ન પીવાનું પીવેશ એટલે દુઃખી થાય છે ને રોગી થાય છે, કેન્સર થાય છે. વિચારો તો ખરી. આ વ્યસનો વધી ગયા છે, એ વિવેક નથી એટલે માણસ દુઃખી થાય છે. અરે માતાઓ પણ વિવેક શીખા છે, એ ફાક્યું ખાય, હા, એટલે દુઃખી થાય છે. અરે સુંદર મજાનું ઘર હોય, ઘરની અંદર રહેતા હોય, પણ વાણીનો વિવેક ન હોય ને તો એ ઘરની અંદર પણ અરાજકતા આવે, અરાજકતા આવે. વાણીનો વિવેક જોઈએ. વાણી છે ને મીઠી હોવી જોઈએ, મધુર હોવી જોઈએ, એના શબ્દનો વજન પડવો જોઈએ યાર. મધુર વાણી, મધુર વચનો આ છે. જેની વાણી મીઠી ને એને આખી દુનિયા નમી. જેની વાણી મીઠી એને આખી દુનિયા નમી.
અરે જેના જીવનમાં વાણીનો વિવેક હોય ને એને તો આખું જગત નમે. એટલે તો અમારા સૌરાષ્ટ્રના ગંગા સતીએ કહ્યું છે કે વચન વિવેકી જે નર ને નારી એને બ્રહ્માદિક લાગે પાય, એને બ્રહ્માદિક. આપણા સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા પાનબાઈએ કહ્યું કે જેના વચનમાં વિવેક હોય એવા નર નારીને આ જગત નહીં પણ આ બ્રહ્માદિક દેવતાઓ પણ એમને પાય લાગે એટલે વંદન કરે છે. બહુ સરસ ગંગા સતી ગાય. જો શાંતિનું સામ્રાજ્ય સ્થાપવું હોય તો વાણી છે ને મીઠી રાખો, મીઠું બોલો. ખરેખર આનંદ આવશે, મજા આવશે, લહેર આવશે મીઠી વાણીમાં. જીવનનો આનંદ આપણે મેળવવો હોય ને અને જીવનની જે લહેર જોતી હોય ને તો પહેલું એ મધુર વાણી. મધુર વાણી. કુટુંબ પરિવાર માટે પણ મીઠું બોલો. સુખી થવું હોય ને તો દુશ્મનો હોય ને એની પાસે પણ મીઠું બોલો. સુખી થવું હોય તો મીઠું બોલો યાર. આપણા શત્રુ હોય ને, આપણો અહિત કરનારો હોય ને, આપણો કોઈ દુશ્મન હોય ને એના માટે આપણે મધુર બોલવું, મધુર બોલવું. પછી જુઓ જીવન જીવવાની મજા આવે છે, મજા આવે છે. અને જેની વાણી જો મીઠી ન હોય, ખાલી જગત એને શું વંદન કરવાનું છે? વાણીમાં જ ઝેર ભર્યું હોય એને કોણ નમે, કોને ગમે? એમ થાય કે અહીંથી જાય તો સારું, છૂટા હાસ છૂટા નિરાશ થઈ જાય. અને જેની વાણી મધુર હોય ને, મીઠી હોય ને, એમ થાય કે અહીં બેઠા જ રહીએ આપણે, નજી બોલ્યા જ કરે, બોલ્યા જ કરે ને આપણે સાંભળ્યા જ કરીએ. એ વાણી મધુર, મધુર વાણી છે. પેલું સરસ થઈ ગયું છે આ પગથિયા આમ ખૂણામાં હતા ને કોઈને ખબર ન પડે. આપણે પિતૃદેવનું સ્થાપન કર્યું, ચોકે જ છે એમ કે અહીંથી ચડવાનું છે એવું લાગે. કાલ આપણે બેને સાંજે ત્યાંથી ચડી ગયા ને વળી પાછા ગયા. એટલે એમાં કંઈ કોઈ દોષ નથી હો, અજાણતાથી કોઈ દોષ નથી હોતા. હવે અહીં પગથિયા થઈ ગયા એટલે તોય દોરી મારવી હોય તો મારજો, બાકી જરૂર નથી હવે. સુંદર મજાના સવાલ છે મહાત્માઓ છે કરી રહ્યા છે. પ્રયાગ તીર્થની અંદર આખું સંમેલન ભેગું થયું છે અને એ જ સમયે આનંદમય અવસ્થા, વાણી મીઠી હોય, વાતાવરણ આનંદમાં હોય ને ત્યાં કથા કરવાની બહુ મજા આવે, બહુ મજા આવે. અહીંયા અંદરથી ઉભરા છૂટે હો આનંદમય અવસ્થામાં. અમારા માસ્તર સાહેબ ને ગામી સાહેબ ને અમારા નારાયણભાઈના સામે બેઠા છે. જૂનામાં આનંદ આવે, જોઈને આનંદ આવે. અને ખરેખર આજ એટલો આનંદ છે સવારના પરમાં મમ્માઈ માતાના દર્શન ત્યાં ઉડતા હોય. અને અમારા મોરી પરિવાર ખુદાભાઈ કે હવે દૂધ પીવા વિના જવાય નહીં. હું કહું ભાઈ હું ચા પાણી નાસ્તો બધું કરીને આવ્યો છું. ના એ કે દૂધ પાયું તો વળી આલાભાઈ કે અમારે ત્યાં થોડું જોવાય. આલાભાઈ દૂધ પી રહ્યો. વાણી મધુર રાખો. સુખી થવું હોય ને જીવનમાં, શાંતિ મેળવવી હોય તો ઘરની અંદર પણ વાણી મધુર હોવી જોઈએ. મોઢું ચડાવીને ન ફરે.
આપણે ત્યાં પધારેલી વહુ લક્ષ્મી છે, આપણી દીકરી જ છે એમ માનીને હું આજ સરસ મજાની આપણે પોથી યાત્રા લઈને આવ્યા ને, અમારા હેરીબેન ને રામભીબેન ને જોયા, ફોટા પાડતા હતા, પોથી માથે હતા. કહું આ મા દીકરી હે, સાચું સુખ આ છે. એટલે તો આ મોરી પરિવારમાં જે કઈ પ્રસંગો થાય ને આવા ઉજળા થાય છે, આવા ઉજળા થાય છે, આવો પ્રેમ છે, આવી મીઠી વાણી છે. અને મીઠી વાણી હોય ને ત્યાં ભગવાન છે. સુખી થવું હોય તો વાણીમાં વિવેક રાખો, વાણીનો વિવેક હોવો જોઈએ. જે વાણીનો વિવેક ચીકા છે એ દુઃખી છે, એ દુઃખી છે. જીવનમાં સુખી થવા માટે શિવ મહાપુરાણની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યા, કુલ 5 પ્રશ્ન પૂછ્યા છે. એમાં ભગવાન ભોળાનાથની કથા સાંભળવા માટેની એની પ્રીતિ થઈ છે. એને કારણે શુદ્ધિ છે, કઈ તમારો પ્રેમ છે ને, તમારો ભાવ છે ને, એને જોઈ અને હું કથા કહું છું. વક્તા છે ને કથા કહેતા હોય ને, અમારા મનોરથી યજમાનનો ભાવ જોઈને એ કથા કહે છે. એટલે શુદ્ધિ કહે છે તમારા પ્રત્યે, મારા ભોળાનાથ મહાદેવની પ્રત્યે તમારી પ્રીતિ થઈ છે ને, એટલે હું મારા ભોળા મહાદેવની કથા કહેવા માટે થઈને તૈયાર થયો છે. પીસાય કોને ભાઈ? ભૂખો હોય એને ખવડાવાય ને, પીવડાવે કોને? જે તરસો હોય એને પીવડાવે ને. તરસો ન હોય અને એને આપણે પીવડાવે તો એ પીવે નહીં, એ ઢોળી નાખે, એ ઢોળી નાખે. ભૂખો હોય ને ખવડાવો, ગરીબ નીકળો હોય ને આંગણે આવ્યો હોય ને એને તમે રોટલો આપો ને તોય આપણા આશીર્વાદ થઈ જાય, આશીર્વાદ મળી જાય, આપણી પેઢીના પિતૃ તરી જાય. આ ભક્તિ રૂપી રંગડો હોય, આ ભક્તિ રૂપી કથા શિવ મહાપુરાણી પ્રયાગ તીર્થની અંદર મહાત્માઓ ઋષિમુનિઓ બધા ભેગા થયા છે. એને સૂતજી છે ને એ કથા કહેવા માટે થઈને તૈયાર થયા છે. મેં પ્રથમ જ કહ્યું ને કે જ્ઞાનની વાતો અને ભક્તિની વાતો ને સત્સંગ રૂપી જ્ઞાનની વાતો આનંદમય અવસ્થામાં કરાય. મોઢા ચડાવેલા હોય એની પાસે આ જ્ઞાનની કથાઓ ન કરાય. એ જ સમયે શુદ્ધિ કહ્યો છે કે તમારા પ્રશ્નથી હું રાજી થઈ અને હવે હું તમને શિવ મહાપુરાણની કથા એક છે કહેવા જાઉં છું. કહે છે કે મહાત્માઓને અને જે પ્રયાગ તીર્થની અંદર જે મહાત્માઓ બધા ભેગા થયા છે, કોઈ સામાન્ય મહાત્માઓ નથી હો, કોઈ સામાન્ય મહાત્માઓ નથી. આપ મહાન મહાત્માઓ છો. એવા વિદ્વાન મહાત્માઓને આજે શુદ્ધિ છે કથા કહેવા માટે થઈ પ્રયાગ તીર્થની અંદર તૈયાર થયા છે કે આપ સૌ મહાન રુદ્ર તુલ્ય મહાત્માઓ છો. આપ સૌ આ પ્રયાગ તીર્થની અંદર બેઠા છો. આપ સાક્ષાત શિવરૂપ છો. ભગવાન મહાદેવની કથા જે સાંભળે ને સાક્ષાત શિવરૂપ કહેવામાં આવ્યા છે. પણ ભગવાનની કથા સાંભળવા માટે થઈને આવો પધારો. ભગવાન પ્રત્યે પ્રેમ હોવો જોઈએ ને, ભાવ હોવો જોઈએ. મહાદેવની કથા સાંભળવા માટે આપ સૌ બેઠા છો અને ભાગ્યમાં હોય ને એ જ ભગવાનની કથા સાંભળી હગે. ભાઈ મેં કાલે પણ કહ્યું ને, મહાત્માની અંદર જણાવ્યું હતું ગમે એટલો પુરુષાર્થ કરો તો પણ ભગવાનની કથા નહીં. આ તો પરમાત્મા પ્રત્યે જેમને પ્રીતિ હોય, જેમનો ભાવ હોય અને ખરેખર જેની ભગવાન ઉપર કૃપા હોય ને એ જ ભગવાનની કથા સાંભળી શકે. નહીં તો કે ક્યાં જેઠા બે મને આમંત્રણ આપ્યું, અરે તારી જન્મોત્રીમાં કથા સાંભળવાનું નહીં લખ્યું હોય, નહીં તો તું આવા ધક્કા કરે, આવા ધક્કા કરે કે મને ક્યાં આમંત્રણ મળ્યું છે. આ ટીવી વાળા ક્યાં તમને આમંત્રણ આપે છે? IPL વાળા તમને આમંત્રણ આપે? ટાઈમ થાય એટલે નથી ગોઠવાઈ જતા.
અરે આ તો આપણા આત્માના કલ્યાણ માટે થઈને આપણે અહીંયા કથા સાંભળવા માટે થઈને આવે છે. એટલા માટે આપણે કથા સાંભળીએ છીએ. તમે સૌ મહાત્માને કહે છે શાર્દુલ, મહાત્માને કહ્યું શિવ રૂપ છો. તમે ભગવાન મહાદેવની કથા સાંભળો છો તો તમે શિવ રૂપ છો. એટલે ભગવાનજી જે કથા સાંભળે ને એ બધા દેવરૂપ છો. આ તમે બધા દેવરૂપ છો. મારા માટે તમે દેવ જ ને. વેપારી ને ગ્રાહક છે એ દેવ છે, એમ વક્તા ને શ્રોતા છે ને એ દેવ છે. તમે બધા દેવ છો મારા માટે. બહુ સુંદર મજાનું આયોજન કર્યું છે અમારા માટે. તો તમે જ બધા મહાદેવ છો. તમે મહાદેવ છો, કારણ કે એમના થકી તો અમને આ પ્રાપ્ત થયું ને. આવું આયોજન અમારા મોરી પરિવારે કહ્યું તો લાભ મળ્યો. પેલા સમસ્ત કોળી સમાજમાં, અને બીજી વખત ત્યાંથી આ સંકલ્પ ઉઠ્યો તો અમને લાભ મળ્યો. એટલે અમારા માટે તમે દેવ છો. વેપારી માટે ગ્રાહક દેવ છે. એમ જ તમે અમારા દેવ છો. જે ભગવાન ભોળાનાથની કથા છે એ સાંભળે છે એવી આ પવિત્ર કથા છે. જીવનને પવિત્ર કરનારી કથા, એનું નિત્ય સેવન કરો. એક સુંદર મજાની એક બીજી વાત છે ને એ શુદ્ધજી કહી છે, માણસે છે ને પેલા તો પવિત્ર થવું જોઈએ. કામ પડતા મૂકીને પેલા નાઈ લેવું જોઈએ. પવિત્ર કરવા માટે, કથા સાંભળવા માટે પવિત્રકરણ તો જરૂરી છે. કામ છોડીને પણ પેલા નાઈ લેવું જોઈએ. જ્યાં સુધી નાયા નથી ત્યાં સુધી આ શરીર સબ સમાન છે. સબ સમાન છે. હાલતું ચાલતું મળદું છે. હાલતું ચાલતું મળદું છે. જ્યાં સુધી તમે નાવ નહીં ત્યાં સુધી મળદા સમાન કહેવાઓ છો. માટે બધા કામ છોડીને પેલા નાઈ લેવું. હવે તો ઘણો સમય સારો આવી ગયો છે. બધા પેલા નાઈ લ્યો, નહીં તો પેલા 8 દી 10 15 દી નાવાનો વારો આવતો હોય. નાવાનો વારો આવતો હોય. અને માતાઓને તો મારી ખાસ વિનંતી છે કે નાયા વગર રસોડામાં પ્રવેશ પણ કરવો નહીં. માતાઓને મારી ખાસ વિનંતી. સ્નાન કર્યા વગર રસોડામાં પ્રવેશ કરવો નહીં. પવિત્રકરણ કરીને રસોડામાં પ્રવેશ, નહીતર નાયા વગર આપણે રસોડામાં પ્રવેશ કરીએ ને તો આપણા ઉપરથી અન્નપૂર્ણા માની કૃપા છે ને ઉઠી જાય છે. ઉઠી જાય છે. હું તો એમ કહું, મારી માતાઓ માટે છે ને રસોડું છે ને એ જ મંદિર છે. રસોડું છે એ મંદિર છે. કોઈ પણ બહેનોએ રસોડામાં સ્નાન કર્યા વગર પ્રવેશ કરવો નહીં. થોડા વહેલા ઉઠો યાર, થોડા વહેલા ઉઠો, સ્નાન કરી લો. વહેલા ઉઠવાની ટેવ પાડો. અને સ્નાન કર્યા પછી જ કામનો પ્રારંભ કરવો જોઈએ. સ્નાન કરીને જ. હવે તો આપણા ગામમાં પણ સારું છે, લોકો નાય તો છે. લોકો નાય છે, પાસેથી નીકળાય નહીં. પેલા તો એવું હતું, પાસેથી નીકળી ન હગાય. હવે તો સારું છે ભાઈ, બધા નાહી તો છે. દરેક માણસોએ કામ છોડીને પણ પેલા નાહી લેવું જોઈએ. હજારો કામ છોડીને પેલા ખાઈ લેવું જોઈએ. એમાં તો જો કે કોઈને કંઈ કેવું ન પડે.
ખાઈ લે છે. આટલી સુંદર મજાની અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે. એનો લાભ પ્રાપ્ત થતો હોય એટલે ભગવાનની કથા સાંભળવા માટે દરરોજ આવવાનું. અને હું તો તમને એમ કહું છું, આપણી સાથે 5 જણાને લઈને આવવાનું છે. શું કરવાનું? 5 જણાને ભેગા કે હાલો હાલો કથા છે. એ 5 કથા સાંભળે ને એનું પુણ્ય તમને મળે, પણ કહેવાનું નહીં હો, પાછા નહીં આવે. નહીં તો કહેવાનું નહીં. અને એ જ સમયે શિવ મહાપુરાણની અંદર ઋષિ મુનિઓ છે, બધા ભેગા થયા છે અને સુંદર મજાની મહાદેવના સ્વરૂપરૂપી કથા છે સાંભળવા માટે થઈ. અને ત્યાં પ્રયાગ તીર્થની અંદર કથાનો પ્રારંભ કરતા પહેલા શિવ મહાપુરાણ ગ્રંથને, આ મહાપુરાણ ગ્રંથને વંદના કરી છે. કોઈ પણ ભાવ ભક્તિથી ભગવાનના આ વાંગમય સ્વરૂપ, આ ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. અહીં આવીને ખાલી આમ માથું નમાવો ને તો તમારા ભાગ્યની રેખા મારો મહાદેવ ફેરવી નાખશે. ખાલી માથું નમાવી જાઓ ને અહીં આવીને, આ પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, આ શબ્દરૂપી સ્વરૂપ છે મારા ભોળાનાથ. તમારી ભાગ્ય રેખા ફેરવી નાખશે. શિવ મહાપુરાણને વંદન કર્યું છે. અને એ જ સમયે છે પ્રથમ વંદના છે ગણપતિ મહારાજની છે. એ મહાદેવ રૂપી ગ્રંથના મહાપુરાણની વંદના કરી અને હવે ભગવાન મહાદેવની કથા કહેવા માટે થઈને ભગવાન ગણેશની વંદના છે કરી છે. ભગવાન મહાદેવ ની વંદના કર્યા પછી વિઘ્નના હર્તા દેવ ગણપતિની વંદના છે એ કરી. મહાપુરાણ રૂપી શિવને વંદના કર્યા બાદ ગણપતિને વંદના કરી છે. પછી મા ઉમાને વંદના કરી છે. માતાજીની વંદના છે. આજ ખરેખર મમાઈમાની વંદના. ગામમાંથી પાછા ધારમાં આવી ગયા. ધારમાં મોરી પરિવાર ત્યાં કેટલી અસીમ કૃપા. અને એ જેઠા હતા એ આશીર્વાદથી બળેજવાળા માતાજી ગામમાંથી વાંચતે ગાતે ત્યાં આવ્યા. કેમ કે બધો વિસ્તાર પછી ધારમાં થઈ ગયો. તે માય ભેગા જ હોય ને, ગોઠી ભેગા જ હોય. માં ભેગી ને ભેગી હોય. અત્યારે અહીં છે, અત્યારે અહીં છે. માને વંદના કરી છે અને પછી કથાનો પ્રારંભ છે. શુદ્ધિ કરી રહ્યા છે. શિવ મહાપુરાણો કહે છે, મહાત્મયનો કથાનો સુંદર જ્ઞાન કરે છે. કથા સાંભળવા માત્રથી આ શિવ મહાત્મયનું આપણે કથા સાંભળીએ ને, મહાત્મયની અત્યારે અહીં થઈ રહી છે, એ સાંભળીએ ને તો એ આખું શિવ મહાપુરાણ સાંભળવાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. એ પ્રાપ્ત થાય છે. એની મહાત્મયની કથા છે. કિરાત નામે એક નગર હતું. નૈતિક બાપુ, કિરાત નામે એક નગર હતું અને એ નગરની અંદર એક દેવરાજ નામનો બ્રાહ્મણ રહેતો હતો. અને એ દેવરાજની પત્નીનું નામ શોભાવતી હતું. દેવરાજની પત્નીનું નામ શોભાવતી. सुनिए जरा, ध्यान से सुनिए. आ किरात नगरे हे ज्ञानिन ब्राह्मणस्य ज्ञान दुर्बलः. दुर्बल હતો, જ્ઞાનનો દુર્બળ હતો. એ કિરાતમાં દેવરાજ નામનો બ્રાહ્મણ જ્ઞાનનો દુર્બળ હતો. જ્ઞાનનો દુર્બળ હતો. કોઈ હાથ ન હોય, કોઈ પગ ન હોય, કઈ આંખ ન હોય, કોઈ એ દુર્બળ નથી કહેવાતો. એની પાસે બીજી ઘણી બધી શક્તિઓ હોય છે. આંખ ન હોય તો એ સંગીતનો જાણકાર હોય, ઘણી બધી શક્તિઓ એનામાં હોય છે.
એ મોટા મોટા સંગીતકાર હોય હો, જેને આંખ ન હોય પણ એની પાસે બીજું ઘણું હોય. મોટા સંગીતકાર હોય, અંગ ભંગ હોય ને એને દુર્બળ ન કહેવાય. પણ દુર્બળ કોને કહેવાય? કે જેનામાં જ્ઞાન ન હોય એને દુર્બળ કહેવાય. જેનામાં જ્ઞાન ન હોય એને દુર્બળ કહેવાય. આવો એ બ્રાહ્મણ દુર્બળ હતો, એકેય કામ એ સારું ન કરતો, એકેય કામ સારું નહીં. તો એ કેવું કામ કરતો હતો? દરિદ્રો રસ વિક્રેતા એવં ધર્મ પરાયણ. એ કેવું કામ કરતો હતો? રસ એટલે હેડીનો નહીં, ચીચોડો છે એનો, પણ એ એવો રસ એટલે શરાબ, શરાબ દારૂ વિક્રય એટલે વેચતો હતો. દેવ ધર્મથી એ દેવરાજ વિમુક્ત હતો. શરાબ પીતો હતો ને વેચતો હતો. કિરાત નામના નગરની અંદર એ દેવરાજ રહેતો હતો. શરાબ વેચે છે બ્રાહ્મણ થઈને, ન કરવાનું કામ કરે છે. આની અંદર તો ઘણું લખ્યું છે, ઘણું લખ્યું છે. એને આપણે બધું અહીં કહેવાની જરૂર નથી, બધું કહેવાની જરૂર નથી. ધર્મ વિરુદ્ધ પોતાનું જીવન છે દેવરાજ જીવે છે. ધર્મ ને વિરુદ્ધ પોતાનું જીવન જીવે છે, પાપ કર્મ કરે છે. ન કહી શકાય ને એટલા બધા પ્રકારના એ પાપ કર્મ છે કરે છે. પોતાના વૃદ્ધ માતા પિતા છે, એ વૃદ્ધ માતા પિતા પણ પોતાના બાળકને જોઈને દુઃખી થાય છે, દુઃખી થાય છે. અને એ વૃદ્ધ માતા પિતા ઉપર એટલો ત્રાસ ગુજારે છે, એટલે મા બાપ દુઃખી છે. ત્રાસ સહન થતો નથી. અંતે એમનું મૃત્યુ થાય છે એના મા બાપનું. દેવરાજને એમ થયું કે હારું આ મરી ગયા, તો મૃત્યુ થયું હારું માતા પિતાનું. હવે કોઈ કહેવાવાળું તો રહ્યું નહીં, ખુલ્લું મેદાન મળી ગયું, ખુલ્લું મેદાન થયું. ઘરની અંદર થોડી ઘણી બાપ દાદાની સંપત્તિ હશે, જમીન જાગીર થોડું ઘણું હતું, એ બધું અવળે વસ્તે એમણે વેડફી નાખ્યું. જે કઈ ધન સંપત્તિ હતી બાપ દાદાની મિલકત ગેરમાર્ગે વેડફી નાખી. પોતાની પત્ની શોભાવતી છે ને એને માર મારે છે, પોતાની પત્નીને માર મારે છે. શરાબ પીધેલી હાલતે એ ઘરની અંદર ગોથા ખાતા ખાતો આવે છે, શોભાવતીને દુઃખ આપે છે. મા બાપને તો આપ્યું, હવે તો ઘરવાળીને દુઃખ આપે છે. પોતાની પત્નીને માર મારે છે. જે પુરુષ પોતાની પત્ની ઉપર હાથ ઉપાડે છે ને, પોતાની પત્નીનું અપમાન કરે છે ને, એના ઘરની અંદરથી દેવતાઓ પણ રુદન કરતા કરતા જતા રહે છે. એના ઘરની અંદરથી દેવતાઓ પણ રુદન કરતા કરતા જતા રહે. જે પોતાની પત્નીનું અપમાન કરે છે, એમને મારે છે, એને ઘરથી દેવતાઓ રુદન કરતા કરતા રહે છે. જે કોઈ પણ પુરુષ બે વાતને ખાસ યાદ રાખવી જોઈએ કે માને ખીજાવાય નહીં, પત્નીને મરાય નહીં. માને ખીજાવાય નહીં, પત્નીને મરાય નહીં. કોઈ પણ પુરુષ જો મા ઉપર ક્રોધ કરે છે ને, માને ખીજાય છે ને, એના ઘરની અંદરથી સુખ અને સમૃદ્ધિ જતી રહે છે. માને ખીજાવાય નહીં, પત્નીને મરાય નહીં. જે પતિ પોતાની પત્ની ઉપર હાથ ઉપાડે છે ને,
એમનાથી તો દેવતાઓ પણ નારાજ થાય છે, એમનાથી દેવતાઓ નારાજ થાય. ઘણા ભાઈઓને આવી આદત હોય, વાત વાતમાં હાથ ઉપાડી લેતા હોય છે. આ તો આપણી બહેનો સારી છે, નહીતર હામી ન ઠોકી દે. આપણા માતાઓ સારા છે. ઘર બાર માતા પિતા ભાઈ ભાંડુ બધાને વિચાર કરો કે પોતાના ઘરના પરિવારના ભાઈ ભાંડુ બધાને છોડી અને તમારી સેવા માટે થઈને આવી છે. તમારી સેવામાં આવી છે. બધાને છોડીને તમારે ત્યાં આવ્યો છે, તમારી સેવા માટે થઈને. અને એના ઉપર હાથ ઉપાડી લેવાય? વાત વાતમાં બહેનોને પોતાની પત્નીને ગાળો દેતા હોય છે. આ ગાળો બોલવાની જે કઈ આદત છે ને, ગંદામાં ગંદી આદત છે. જે પ્રકારની તમે ગાળો બોલો છો ને એ પ્રકારનું તમારું અંતકરણ ગંદુ થાય છે. જે પ્રકારની ગાળો બોલો છો એવું જ આ અંતકરણ છે ને ગંદુ થાય છે. આ હૃદય છે ને ગંદુ થાય છે. આ કંઠ છે ગંદો થાય છે. જીભ ગંદી થાય છે. મોઢું ગંદુ થાય છે. જેવા પ્રકારની ગાળ મુખમાંથી નીકળે છે એ આખું શરીર ગંદુ થાય છે. અને એ ગાળ મુખમાંથી નીકળે, મારે તો અહીંથી બોલાય નહીં ને, એવું તો મારે તો અહીંથી બોલાય નહીં, એવી નીકળે છે. એટલે અંતકરણ કંઠ હૃદય આ બધું ગંદુ છે, થાય છે. ગાડું બોલવાની આદત છે ને જે માણસને, એ ખરેખર ખરાબ આદત છે. આ કથા મંડપની અંદર અહીંથી આપણે છોડી દઈએ એટલે ભાવથી તમારા ઉપર એટલો આનંદ લાગણી હોવો જોઈએ કે આ શબ્દ છે ને કોઈ સાંભળાય નહીં. કોઈ એવો શબ્દ બોલતો હોય ને સાંભળાય નહીં. વિવેકથી કહી દેવાય ને તો કાનાડા હાથ કરીને જતો રહેવાય. એ દેવરાજ પોતાની પત્નીને મારે છે. પોતાની બાપ દાદાની જે કઈ ધન સંપત્તિ છે એમણે વેડફી નાખી છે વ્યસન અને વ્યભિચારની પાછળ. આ વ્યસનમાં માણસ ભોગવાઈ ગયો છે. અમારા ભરતુહરિએ વૈરાગ શતકની અંદર છે કહ્યું, તું બીડી નથી પીતો. મારું કેવું નથી, ડોક્ટરોનું કેવું એવું છે જે બીડી સિગારેટ પીવે છે ને એનું આયુષ્ય 5 મિનિટનું ઓછું થાય છે. કોણ વિચારો કોને પીવે છે? તું બીડી પીતો નથી, બીડી તને પીવે છે. માણસ ભોગવાઈ ગયો છે વ્યસન અને વ્યભિચારની અંદર. વ્યસની હોય ને એને પીઠાના સરનામાં ન ગોતવા પડે, એને ખબર જ હોય ક્યાં જગ્યા ને ક્યાં ખૂણામાં ને ક્યાં મળે છે, ખબર જ હોય છે. માણસ ભોગવાઈ ગયો છે અને એને એક વખત એની આદત પડી જાય ને પછી એના વિના હાલે નહીં. માણસ કણહતો હોય. એવો કે એ વ્યસન અને વ્યભિચારી દારૂ વેચે છે, દારૂ પીવે છે. એવો દેવરાજ પોતાની પત્નીને મારવા લાગ્યો. ધન સંપત્તિ જે કંઈ હતું લૂંટીને લેવા લાગ્યો છે, વેડફવા લાગ્યો છે, ગેરમાર્ગે વેરફી રહ્યો છે. અને એ જ સમયે મેં કહ્યું ને, જેને વ્યસનની ને આદત પડી જાય ને, ન ખાવાની વસ્તુ ખાય પછી રોગી જ થાય. ઉંમર અને અવસ્થા વધતી ગઈ છે અને અવસ્થા વધી, ગળપણ આવ્યું એટલે રોગે એવો ભડો લઈ લીધો
કેમ કે પછી અવસ્થા થાય ને પછી રોગ પ્રતિકાર શક્તિ છે ને ઘટી જાય. એ રોગ પ્રતિકાર શક્તિ ઘટી જાય છે. જ્યાં સુધી પૈસો ને ધન સંપત્તિ હોય ને એના મિત્રો ઘણા હોય, એના મિત્રો ઘણા હોય, પણ જેવો સાથ છોડીને જઈ જાય ને પછી એનો પડછાયો એને સાથ આપતો નથી હો. પછી એને પડછાયો પાસે ફરનારા મિત્રો ચોરી કરે, લૂંટફાટ કરે ને જે ધન સંપત્તિ ભેગી થાય વાપરતો રહ્યો, મિત્રોને મોજ મજા કરાવતો રહ્યો, વેડપતો રહ્યો, અને જ્યારે અવસ્થા આવી આખું શરીર રોગી થઈ ગયું, કમાવાની શક્તિ ન રહી. ચોરી કરવી કઈ રીતે કરવી? શક્તિ હોય તો કરે ને. જે મિત્રો હતા એમની પાસે ગયો કે ભાઈ મને થોડું ઘણું તો આપો, ખાવાનું તો આપો, પૈસા ના આપો તો કઈ નહીં. તો એ પણ એમને કે અમારે ત્યાં ક્યાં ખાવાનું? આ તો તું ખવડાવતો હતો ને અમે ખાતા હતા, અમારી પાસે ક્યાં કઈ છે? તું અમને આપતો હતો ને અમે ખાતા હતા. અરે બીજું કઈ ના આપો તો કઈ નહીં, પાણી તો આપો. એ પાણી આપવાનું પણ બંધ કર્યું છે. બધાય સાથ છોડ્યો છે, કોઈ સાથ આપતું નથી, છોડી દે છે બધા. સાથે ફરનારા પણ સાથ આપતા નથી, અને એ જ સમયે રોગી થઈને રખડી રહ્યો છે. અનિતિનું ધન જે કંઈ એકઠું કર્યું ને, અનિતિથી મેળવેલું ધન એમ કહેવાય છે કે દીવના બારમાં લઈ જાય. નીતિનું ધન છે ને શિવ દરબારમાં લઈ જાય. નીતિથી જે કંઈ ધન ભેગું કર્યું હોય ને એ શિવના દરબારમાં લઈ જાય. હવે કંઈ રહ્યું નથી. એ જ સમયે કોઈ એમને સાથ પણ આપતું નથી. એટલા એ જે તે ખાતો પીતો હતો, પીવડાવતો રહેતો હતો, એટલા પાપ કર્મ કે એનું અહીં વર્ણન થઈ શકે એમ નથી. જેટલા કહેવાતા હોય ને એટલા પાપ કર્મ દેવરાજે કરેલા છે, એટલા પાપ કર્મ કરેલા છે. અને વૃદ્ધ અવસ્થા આવી. વૃદ્ધ અવસ્થા છે ને ઘટપણ માણસને હેરાન કરે છે. કોઈ શક્તિ ન રહે. આપણા પગ છે ને એ ધાર્યા કામ ન કરે. આ જીભ છે ને એ પણ કંઈ કામ લારું પડતી હોય, મોઢામાંથી ફૂગ ચડે, મોઢામાંથી ને દાંત પણ પડવા લાગે, આ ગોખલો થઈ જાય. આપણે એને શું નથી એને માગ્યું. ગાંઠિયા કીધા તો ગાંઠિયા ખવડાવ્યા, જલેબી કીધું તો જલેબી ખવડાવ્યા, પરોઠા કીધા તો પરોઠા ખવડાવ્યા સવારના પોરમાં. હું નથી ખવડાવ્યું. એને જે માગ્યું કેટલા લાડ લડાવ્યા, પણ એ સાથ નથી દેતા. એ પણ સાથ મોઢું થઈ જાય ગોખલા જેવું, ગોખલા જેવું. અને આ વાળ છે ને એ ભીંડી જેવા થઈ જાય, ભીંડી જેવા થઈ જાય. પછી વાક્ય પણ સરખું ન થાય. ત્યારે આપણને એમ થાય કે આ ગઢ પણ આવ્યું ક્યાંથી? દેવરાજને ગઢપણ આવી ગયું, આ ગોખલા જેવું મોઢું થઈ ગયું, ગઢપણ આવી ગયું, રોગ વધી ગયા. કેમ કે એક તો વ્યસન હતું, રોગી થઈ ગયો, કોઈ સાથ આપતું નથી. રોગથી આખું શરીર છે ને દેવરાજનું હાવ ખરડાઈ ગયું, હાવ જીર્ણ બની ગયું. અને એમને કારણે નવા નવા રોગો છે ને ફૂટી નીકળ્યા છે. હવે ગઢપણ આવ્યું એટલે ચોરી કરી શકાય એમ નહીં, લૂંટફાટ કરી શકાય નહીં. અરે સાથ આપનારા કોઈ સાથ આપતા નથી. અરે કોઈને કહે છે કોઈ મને પાણી તો આપો, પાણી તો આપો. કોઈ પાણી પણ પાતું નથી હો.
કોઈ પાણી નથી પાતું, કોઈ ખાવાનું નથી આપતું, કોઈ પાણી પણ પીવડાવતું નથી. અરે પાણીની તો ક્યાં વાત કરો, પણ કોઈ એને બોલાવતું નથી. કોઈ બોલાવતું પણ નથી. જુગારીને લુચ્ચો લોંપટ માણસ એને કોણ ભાઈ બોલાવે? કોણ એને આવકારો આપે? કોણ બોલાવાનું છે? ગામની અંદર દેવરાજ ભટકી રહ્યો છે. ગામની અંદર ભટકે, હાથ થાકી ગયા છે, પગ થાકી ગયા છે, આંખો ખરડાઈ ગયો, ચહેરો ખરડાઈ ગયો. માણસ ગાંડો ગાંડો કરે આવું રૂપ થઈ ગયું દેવરાજનું. માણસ બધા કે ગાંડો છે, આ તો આવું રૂપ થઈ ગયું. શરીરમાં રોગ છે, કારણ કે વ્યસન જે માણસ હોય ને એના જોજો રોગ વધારે થાય. જે વ્યસની હોય ને એને રોગ વધારે થાય. માંસાહારી લોકોને રોગ વધારે થાય. શાકાહારી હોય ને રોગ ભાગ્યે જ થાય, પણ માંસાહારી ને રોગનું કારણ બને છે. નિર્વ્યસની માણસને ભાગ્યે જ કોઈ રોગ થાય, કારણ કે વ્યસનથી રોગ વધારે થાય છે. તમાકુ ખાવાથી રોગ થાય, ગુટકા ખાવાથી રોગ થાય, બીડી પીવાથી રોગ થાય, બજર દેવાથી રોગ થાય, એનાથી રોગ થાય, કેન્સર થાય. આપણા દેશની અંદર કહેવાયું છે કે ભૂખથી નથી મરતા ને એટલા એટલા વ્યસનથી મરે છે. ભૂખથી નથી મરતા ને એટલા એટલા વ્યસનથી મરે છે. મારા પરિવારમાં મેં જોયું કે અમારી પરિવારમાં આજે હુરાભાઈને બેઠો તો વાત કર્યો, અમારા પરિવારમાં કોઈને આ પીવાની આદત જ નહીં. કોઈ ભાગશાળી છે, મમ્માઈ માની ખરેખર કૃપા છે, ખરેખર કૃપા. બાકી માણસ ભોગવાઈ ગયો છે. અરે શેરીએ સરીએ ગલીએ ગલીએ કોથળિયું વેચાય છે, કોથળિયું વેચાય. ન કેવું જોઈએ પણ જામ રાવલમાં પણ વેચાય છે. હા, વેચાય છે, વેચાય. રોગ છે, માણસનો ભોગ લઈ લે છે. આ વ્યસનો. એ જ સમયે દેવરાજ છે, બહુ દુઃખી છે, બહુ દુઃખી છે. કોઈ ખાવાનું ના આપે, કોઈ પીવાનું ના આપે, કોઈ બોલાવતું નથી. ગાંડો ગાંડો કરીને છોકરાઓ પથ્થરો મારે છે, એવી હાલત થઈ ગઈ છે. એ હાલત થઈ ગઈ છે દેવરાજની. ભટકી રહ્યો છે, વૃદ્ધત્વ આવ્યું છે. અને એ જ સમયે વનની અંદર છે પ્રવેશ કરે છે. માર્ગની અંદર એક જંગલમાં પ્રવેશ કર્યો છે. ક્યાં જવું એનો લક્ષ્ય નથી એનામાં. બધા મારી રહ્યા છે, કઈ જગ્યાએ જવું, ક્યાં જવું, કોઈ લક્ષ્ય નહીં. ચાલતો ચાલતો જતો હતો, ત્યાં એક દૂરથી જોયું તો સુંદર મજાનું દ્વાર એમને જોયું છે. કોઈને પૂછ્યું છે, ભાઈ આ ક્યાં ગામનું દ્વાર છે? કોઈ બતાવ્યું ખરી કે ભાઈ આ તો પ્રતિષ્ઠાનપુર નામનું નગર છે, પ્રતિષ્ઠાનપુર નામનું નગર છે, એમાં પ્રવેશ કરે છે. એ નગરની અંદર એમણે એક સુંદર મજાનું મંદિર છે જોયો છે. કોઈને પૂછવા લાગે છે કે ભાઈ આ ક્યાં ભગવાનનું મંદિર છે? પૂછે છે. નગરની અંદર પ્રતિષ્ઠાનપુર નામના નગરની અંદર પ્રવેશ કરીને પૂછે છે, ભાઈ આ મંદિર દેખાય છે, એ ક્યાં ભગવાનનું મંદિર છે? કોઈએ તો કહ્યું કે મંદિર નથી પણ એ શિવાલય છે.
એ મંદિર નથી, શિવાલય છે. કારણ કે મંદિરમાં અને શિવાલયમાં ફરક છે. મંદિરમાં અને શિવાલયમાં ફરક છે. જે સ્થાનમાં કહેવાય છે કે મૂર્તિઓ બિરાજમાન હોય છે ને એને મંદિર કહેવાય. જે સ્થાનની અંદર મૂર્તિઓ બિરાજતી હોય ને એને મંદિર કહેવાય. એ સ્થાનને મંદિર કહેવાય. પણ જે સ્થાન ઉપર ભગવાન શિવની લિંગ રૂપે બિરાજમાન હોય ને એને શિવાલય કહેવાય. લિંગ રૂપે જે મંદિરની અંદર ભગવાન શિવ નામ કેમ પડ્યું? શિવ એ શંભુ છે. શંભુ એટલે એને કોઈ માતા પિતા નથી. માતા પિતા નથી. એ સ્વયંભૂ પ્રગટ થયા ને એટલે એમનું નામ પડ્યું શંભુ. એ શંભુ કહેવાય. કોઈ પણ દેવી દેવતાઓની પ્રતિષ્ઠિત કરેલો હોય એને મંદિર કહેવાય. અને જ્યાં શિવ રૂપી લિંગ બિરાજમાન હોય ને એને શિવાલય કહેવાય. શિવાલય. અને એ જ સમયે દેવરાજ વૃદ્ધ શિવાલયની અંદર છે, આવે છે. અને એ જ સમયે શિવાલયમાં દેવરાજ ગયો. એમના મનની અંદર થયું કે લાવને હું ત્યાં જાઉં. મંદિરની અંદર શિવાલયમાં ગયો. શિવાલયની અંદર એક સુંદર મજાનો મંડપ છે ને, સુંદર મજાનો મંડપ જોયો. કોઈને પૂછવા લાગ્યો, ભાઈ આ મંડપ મોરી પરિવારને ત્યાં છે ને એવો જ મંડપ. મોરી પરિવારની વાડીએ જે મંડપ છે એવો જ મંડપ. ભાઈ આ મંડપ શેનો મંડપ છે? અહીં શું થઈ રહ્યું છે? કોઈએ કહ્યું કે ત્યાં ભગવાન શિવનું શિવાલય અહીંયા છે ને મહાદેવના પરમ ભક્તો જે કોઈ છે, પરમ આત્માઓ છે. અમારા મહાદેવના ભક્તો મોરી પરિવાર એવા પરમ આત્માઓ છે. એ શિવ મહાપુરાણની કથા છે એ સાંભળે છે. એ શિવ મહાપુરાણની કથા સાંભળે. દેવરાજને એમ થયું કે લાવને હું ત્યાં જાઉં અને હું પણ ત્યાં જાઉં અને ત્યાં જઈને હું બેહું તો કોઈ મને ખાવા પીવાનું આપે. ખાવા પીવાનું કોઈ મને આપે. આ આશયથી તે કથા મંડપની અંદર એમણે પ્રવેશ કર્યો છે. કથા સાંભળવા માટે નહીં, કથા સાંભળવા માટે કે કથા સાંભળવા માટે મળે એવો એનામાં પ્રેમી નથી. કે મને ભગવાન મહાદેવની કથા સાંભળવા મળે એવો પ્રેમી નથી. ખાવા માટે થઈ કથા મંડપની અંદર આવે છે. કથા જ્યાં મહાદેવની થઈ રહી છે મંડપની અંદર આવે છે ને એક બાજુ છે ને બેસી જાય છે. અહીંયા ભગવાનની કથા છે, એ જ્ઞાન રૂપી શિવ કથા થઈ રહી છે. શિવનો મહિમા છે, એ શિવનો મહિમા ગવાઈ રહ્યો છે. દેવરાજ તો આમ જોવે છે, ચારે બાજુ જોવે છે કોણ આવે છે, કોણ જાય છે. કોઈ મને ખાવાનું આપે, કોઈ મને ખાવાનું આપે, કોઈ મને પીવાનું આપે. એ આશય હેતુથી દેવરાજ કથા મંડપની અંદર બેઠો છે. કથામાં ધ્યાન નથી. કથામાં ધ્યાન નથી. ખરેખર આપણે કથામાં બેઠા હોય તો ખરેખર કથા આપણામાં છે. કે 12માં 5 છે, હજી ઘરે જઈને રોટલાય ટીપવા પડશે. બેઠા હોય પણ આપણું મન ઘરમાં હોય. 3 કલાક છે ને સાવધાનની સ્થિતિની અંદર ભગવાનની કથા સાંભળી, પણ આને તો એમાં કંઈ ધ્યાન જ નથી. કોઈ મને ખાવાનું આપે, કોઈ મને પીવાનું આપે, બસ એ જ આશય, એ જ હેતુ એનો. કથામાં ધ્યાન નથી. કથામાં ચિત્ત નથી. પણ કહેવાય છે કે ઘટના એવી બની છે, એક તો વૃદ્ધ શરીર હતું, પાછો રોગ હતો, પાછો થાકી ગયેલો માણસ હતો, ભૂખ તરસથી પીડાઈ રહ્યો હતો.
રોગને લીધે પીડાય છે. કથા મંડપમાં એમના શ્વાસની ગતિ છે એ અટકવા લાગી. કથા મંડપની અંદર શ્વાસની ગતિ અટકવા લાગી છે. શ્વાસની ગતિ છે રૂંધાવા લાગી છે. દેવરાજનું છે ને કથા મંડપમાં જ મૃત્યુ થાય છે. કથા મંડપમાં જ દેવરાજનું મૃત્યુ થાય. એક તો રોગથી પીડાતો તો મંડપમાં પાપી દેવરાજનું મૃત્યુ થયું. યમરાજાને ખબર પડી. યમના દૂતો છે દેવરાજને લેવા માટે થઈને આવે છે. બંધનમાં સકળાઈને દોરડાથી યમના દૂતો એને બંધનમાં નાખી બાંધીને લઈ જવા માટે દેવરાજને પકડે છે. દેવરાજને પકડે છે અને બરાબર યમના દૂતો એમને લઈ જવાની તૈયારીમાં છે. પણ ભગવાન મહાદેવને કૈલાસમાં ખબર પડે છે. કૈલાસમાં ખબર પડે છે. શશિવંદના બાલચંદ્ર ત્રિલોચન, હાથમાં ત્રિશુલ, એક હાથમાં ડમરુ, શેષનાગ. આ ભગવાન મહાદેવ ઉભા થયા છે. શાંતાકારમ ભુજગશયનમ મહાદેવ ઉભા થયા અને મહાદેવ કેવા લાગ્યા છે ગણોને કે જાઓ માન સન્માન સાથે પેલા જીવાત્મા દેવરાજને કૈલાસની અંદર લઈને આવો. માન સન્માન સાથે એ જીવાત્માને તમે કૈલાસમાં લઈને આવો. પ્રતિષ્ઠા નગરની અંદર સુંદર મજાનો કૈલાસમાંથી એ પ્રતિષ્ઠા નગરની અંદર એક સુંદર મજાનું વિમાન છે ને આવે છે. વિમાન આવ્યું ભાઈ. ભગવાનના ગણો આવે છે. ભગવાનના ગણો છે. ભસ્મનો ત્રિપુંડ છે. કહેવાય છે આખા શરીરે ભસ્મ છે અને એ શિવ સ્વરૂપ ગણો છે. પધાર્યા છે વિમાન લઈને અને એ જ સમયે હર 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 મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર 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 નાદ થઈ રહ્યો છે. હર હર મહાદેવ નો નાદ કરતા કરતા આવે છે. મસ્તક ઉપર જટા, કાનમાં કુંડળ, રુદ્રાક્ષની માળા, રુદ્રાક્ષની માળા, કંઠમાં સર્પની માળા, રુદ્રાક્ષની માળા, હાથમાં ત્રિશુળ, એક હાથમાં ડમરો. ભગવાન શંકરના ગણો ભગવાનના શંકરના રૂપ જેવા જો એના ગણો ભગવાન શિવજી જેવા જ. હર હર મહાદેવ, હર હર નાદ કરતા કરતા આવી પહોંચ્યા છે. અને યમના દૂતોને કહેવા લાગ્યા કે એમને છોડી દો. એ આત્માને તમે છોડી દો. અમે કૈલાસ ધામમાંથી આવે છે. અમે કૈલાસમાં લઈ જવા માટે થઈને આવ્યા છે. યમના દૂતો છે શિવગણોને કહે છે કે નક્કી તમારાથી આવા કંઈક ભૂલ થાય છે. કઈ ભૂલ થાય છે. આ દેવરાજે તો એટલા પાપ કર્મ કર્યા છે, એટલા પાપ કર્મ કર્યા છે કે એને શું સજા કરવી એ અમને શંકા છે. કાને સજા શું કરવી? એટલા પાપ કર્મ કર્યા છે. એ તમે એમ કહો છો કે અમને સોંપી દો. એ જ સમયે યમના દૂતોને મહાદેવના ગણો કહે છે કે અમને મહાદેવની આજ્ઞા છે. અને એ જ સમયે યમદૂતો કહે છે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું કેટલું એનું કેવું ફળ મળે છે એનો ખ્યાલ છે. માટે આપણે એને છોડી દઈએ. એને યમ પાસમાંથી છોડાવી અને વિમાનની અંદર દેવરાજને કૈલાસના શિખર ઉપર ભગવાનનું વિમાન આવ્યું છે. કૈલાસ શિખર ઉપર
એ જ સમયે વિમાન આવ્યું છે. અને ગણો કહે છે દેવરાજને, જુઓ હવે તમને મહાદેવની પાસે મહાદેવના દર્શન કરવા માટે લઈ આવ્યા છે. અને જ્યાં કૈલાસ શિખર ઉપર કૈલાસ પતિના જ્યાં દર્શન કર્યા છે દેવરાજે, એ જ સમયે દેવરાજે દોટ મૂકી છે. એવી દોટ મૂકી જ્યાં મહાદેવના દર્શન થયા, ભોળાનાથના દર્શન થયા કૈલાસના શિખર ઉપર, એ જ સમયે એમણે દોટ મૂકી છે. અને એ જ સમયે મહાદેવના ચરણારવિંદમાં વંદન કરીને કહેવા લાગ્યો, દેવરાજ કે હું કેટલો બધો પાપી છું, કેટલો બધો પાપ, અને યમપાસમાંથી છોડાવી અને પ્રભુ તમે મને પરમ ગતિ કૈલાસની અંદર વાસ કરાયો. મહાદેવને કહે છે કે હે પ્રભુ મને તમારા દર્શન થયા, આ પાપીને તમારા દર્શન થયા. તો કહે છે કે એવા તો હું પુણ્ય કર્યા કે મને તમારા દર્શન થયા. એવા તો મેં ક્યાં પુણ્ય કર્યા, એવું તો મેં કયું પુણ્ય કાર્ય કર્યું કે મને કૈલાસ ધામની પ્રાપ્તિ થઈ. કયું પુણ્ય કર્યું કે ભગવાન ભોળાનાથ મને તમારા દર્શન થયા. એ જ સમયે ભગવાન મહાદેવ છે ને મધુર કંઠે કહે છે, દેવરાજ તારા જીવનની અંદર તે એક પણ પુણ્ય કર્યું જ નથી. તારા જીવનમાં તે કઈ પુણ્ય કર્યું જ નથી, એ હું બરાબર જાણું છું. અને દુનિયાના જેટલા પાપ કહેવાય એટલા પાપ તે કર્યા છે. પણ હે દેવરાજ, તારા માતા પિતા એ મારા ભક્ત હતા. તારા માતા પિતા હતા ને એ મારા ભક્ત હતા. અને તારા માતા પિતાના પુણ્યને કારણે અંત સમયે તું શિવાલય આવી ગયો. તારા મા બાપે જે પુણ્ય કર્યા ને એ પુણ્યને લીધે તો આ શિવાલય આવી ગયો. અને તારો અંત સમય આવ્યો ને એ જ સમય તું મારી કથામાં આવી ગયો. તારો અંત સમય તારા માતા પિતાના પુણ્યને લીધે તું મારી કથાની અંદર આવી ગયો. અને ભગવાન મહાદેવ કહે છે કે હે દેવરાજ, કોઈ પણ માણસ શિવાલય જવાનો વિચાર કરે ને, કોઈ પણ માણસ શિવાલય જવાનો વિચાર કરે ને એ જ સમયે એને પોતાના પાપ કર્મથી મુક્તિ મળે છે. ખાલી આમ વિચાર કરે ને, શિવાલય ખાલી જવાનો વિચાર કરીને પોતાના પાપ કર્મથી મુક્તિ પામે. એટલે એ જ સમય પાપમાંથી મુક્તિ મળે છે. શિવાલય જવા માત્રથી મુક્તિ મળે છે. વિચાર કરવાથી, સંકલ્પ માત્રથી પાપમાંથી મુક્તિ મળે. એકવાર જે શિવાલય પહોંચી જાય ને એના પુણ્યનું વર્ણન જગતની અંદર કોઈ ન કરી શકે. કોઈ ન કરી શકે. ભગવાન મહાદેવના દર્શન કરો, એનું વર્ણન આ દુનિયામાં કોઈ ન કરી શકે. ભગવાન મહાદેવ તો ધીર ગંભીર વાણીએ કહે છે કે દેવરાજ, અંત સમય તું મારા મંદિરે આવી ગયો. એટલું જ નહીં, તે મારી કથા સાંભળી ભાવથી કે કુભાવથી, મારી કથા ભાવથી કુભાવથી. ભગવાન મહાદેવ કહે છે કે સાંભળી દેવરાજ, ભાવથી કુભાવથી જે મારી કથા સાંભળે છે, જે કથા સાંભળે છે તેને પરમધામની પ્રાપ્તિ થાય છે. પરમધામની પ્રાપ્તિ થાય છે. યસ્ય શ્રવણ માત્રેણ, અને સાંભળવા માત્રથી. આ કથાના શબ્દો કાને પડે ને, કાને પડવા માત્રથી મુક્તિની પ્રાપ્તિ થાય. મુક્તિની પ્રાપ્તિ થાય. એ દેવરાજ, જો કોઈ ને મુક્તિ મેળવવી હોય, પ્રભુની કથામાં આવી જાય ને, શિવાલયની કથામાં, બસ આપણે મુક્તિ માટે નહીં,
મુક્તિ માટે નહીં, પણ પાપોમાંથી મુક્ત થવા માટે, આ જીવનને પવિત્ર કરવા માટે. અરે મુક્તિ તો મળે કે ન મળે, મારે તો મારા મહાદેવને મેળવવા છે. શ્રવણે માત્રેણ મુક્તિ કરતલી હતા, શ્રદ્ધા ભાવથી જે કઈ મહાદેવની કથા ભાવે કુભાવે પણ કાને પડી જાય ને એના શબ્દ, કૈલાસ ધામ પરમ ધામની અંદર વાસ થાય છે. એટલા જ માટે આ ભગવાનની કથા શ્રવણ કરવી. ભગવાન મહાદેવની કથા શ્રવણ કાને પડવા માત્રથી મુક્તિને પ્રાપ્ત થાય છે. દેવરાજ, જે કોઈ માણસ કથા સાંભળવા માટે આ કથા સ્થાનની અંદર પગ મૂકે ને, આ કથા સ્થાનમાં પગ મૂકે ને, એને તો પરમ ધામની પ્રાપ્તિ થાય. આ કથા સ્થાનની અંદર જે માણસ પગ મૂકી દે ને, એને પણ પરમ ધામની પ્રાપ્તિ થાય છે. કારણ કે અત્યારે આ સ્થળ છે, આ સ્થળ કથા સ્થળ, આ સ્થળ છે ને, મહાદેવ કહ્યું છે સદાશિવ મહાસ્થાનમ. આ ભૂમિને તો શું કહેવું? અત્યારે આ ભૂમિ છે ને ભગવાન મહાદેવનું સ્થાન છે. આ ભૂમિ છે ને અમારા મોરી પરિવારની વાડી, આ મહાદેવનું સ્થાન છે, મહાદેવનું સ્થાન છે. મહાન સ્થાન આ છે એને કહેવાય છે. કારણ કયું કે મહાદેવની કથા એ શિવ મહાસ્થાન રૂપ છે. મહાદેવની કથા શિવ મહાસ્થાન. આ સ્થાનમાં જે કોઈ આવે છે ને, એમને પરમધામની પ્રાપ્તિ થાય. પરમધામ પરમપદ, પરમધામમ પરમપદ. જે ભૂમિ ઉપર જે પગ મૂકે છે તેમને પરમધામ કહેવામાં આવે છે. મહાદેવ કહ્યું છે પરમધામ પરમપદ માટે. દેવરાજ, અંત સમયે તું મારા કથામાં આવ્યો, તારો અંત સમય આવ્યો, તું મારી કથામાં આવ્યો, એટલે હવે તને માગવાનો અધિકાર છે. માગ, શું તને આપું? માગ તું. દેવરાજ છે કહે છે અરે મહાદેવ, હું તો હું માગું આપની પાસે? હું તો પાપી, એમાંય મારા મા બાપના પુણ્યને લીધે હું આ કથામાં આવી ગયો. હા, મારા મા બાપના પુણ્યને લીધે, એટલે આવું બધું આપણું પ્રાપ્ત થયું. આપણા કંઈક પુણ્ય, આપણે કહીએ ને વડીલોના આપણા પુણ્ય, આપણા વડીલો આપણા પૂર્વજોનો પુણ્ય હશે ને, એટલે જ એના સંતાનો પુણ્ય માર્ગે આ પોતાને વાપરે. આ બેઠા જ છે અમારા લક્ષ્મણભાઈ ને રાજીબેનના જે કંઈ પુણ્ય હશે એની જ પુનાઈ આપણે ખાઈએ છીએ, અને એના સંતાનો એની પુણ્યને લીધે જ સુખી થાય છે. આપણે કહીએ ને વડીલોની પુનાઈ આડી આવી, અને એની પુનાઈ છે ને ત્યારે જ આવા ભગવાનના કાર્ય થાય, ભગવાનના કાર્ય થાય. આજ એ પણ રાજી છે, એ પણ રાજી છે. મા બાપના પુણ્યના હિસાબે આપણે ઘણી વાર એવું બોલતા હોઈએ છે, એ સુખી હોય તો આપણે શું કહીએ? વડીલની પુનાઈ ખાઈ રહી. આપણે સુખી હોય તો એમ જ કહીએ ને ભાઈ વડીલોની પુનાઈ છે ને અમે ખાઈ રહ્યા છે, એટલા માટે અમે સુખી અને સમૃદ્ધ છે. આપણે એમની પુનાઈ ખાઈએ છીએ વડીલોની. વડીલોએ પુનાઈ કરી હોય ને તો ખાવા મળે, વડીલોએ આપણી પુનાઈ કરી હોય ને તો ખાવા મળે. ઘણી વાર તો આપણે કોઈ જાતા હોય ને કઈ ગાડીમાંથી પડી ગયા હોય, આ માતાજીની કેવી અસીમ કૃપા જેઠાભાઈ, માં ખોડલની કૃપા કયો કે આપણને કઈ ન થાય ને ગાડી એમને 8-10 ફૂટ વહી જાય. આ વડીલોની તો પુનાઈ ખરી, પણ માં ત્યાં બેઠી છે, માની પુનાઈ છે, એની પુનાઈ આડી આવી ગઈ એમ. એની પુનાઈ આડી આવી ગઈ, એ આડા આવ્યા એટલે આપણે બચી ગયા, એટલે આપણે બચી ગયા. આપણે છે ને બધાય આપણા વડીલોની ને આપણા માતાજીની પુનાઈ આપણે એ ખાઈ રહ્યા છે, એની પુનાઈ ખાઈ રહ્યા છે.
એટલા માટે તો આપણે પુણ્ય કરી લેવું જોઈએ. એની પુનાઈ ખાઈ રહ્યા ને એટલે જ આપણે પુનાઈ કરી લેવું છે, પુણ્ય કરી લેવું છે ભાઈ. કારણ કે આપણા સંતાનોને પણ સુખની પ્રાપ્તિ થાય. આજ માન્ય ઉદયન દર્શન કર્યું તો કે આ તો 9 દી અનુષ્ઠાન છે ત્યાં સુધી માં અમારા જેઠાભાઈ મોરીનું જ અહીં દિવેલ છે, એનો જ દિવેલ છે. અને મોરી પરિવાર એટલા માટે તો કરણ બધું બંધ 9 દી આયે છે મારા મહાદેવની કથા સાંભળવા માટે થઈને. એના પુણ્ય છે, એની પુણ્ય છે. ભાવથી કુભાવથી ભગવાન મહાદેવ કહે છે કે મારી કથા સાંભળે છે તે ભાવથી કુભાવથી મારી કથા સાંભળી તો હું તારા ઉપર પ્રસન્ન છું, હું માગ તને હું શું આપું માગ. ત્યારે કહ્યું છે દેવરાજે મારે કંઈ માગવું નથી પ્રભુ. આ સૂર્ય ચંદ્ર જ્યાં સુધી આભા મંડળની અંદર રહે ને ત્યાં સુધી મને આપના ધામની અંદર વાસ આપો. આ સૂર્ય ચંદ્ર જ્યાં સુધી આભા મંડળમાં રહે છે ત્યાં સુધી મને પરમધામની પ્રાપ્તિ કરાવો. બીજું કાંઈ નહીં. કહે છે મહાદેવ તારા ઉપર હું પ્રસન્ન છું. આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી હું તને મુક્ત કરું છું. અને મુક્તિ ભગવાન મહાદેવ જ આપશે. હો ભાઈ, મુક્તિ છે ને ભગવાન મહાદેવ જ, બાકી કોઈની તાકાત નથી, કોઈની પણ તાકાત નથી કે કોઈ મુક્તિ આપી શકે. ભગવાન મહાદેવ જ મુક્ત કરી શકે છે. બંધનમાં હોય તો આપણે બંધનમાંથી મુક્ત કરી આપે છે. જન્મ મરણથી આપણને મુક્ત કરી આપે છે. એના માટે થઈને મહાદેવ સમર્થ છે. જેમને મુક્તિની પ્રાપ્તિ કરવી હોય એને ભગવાન શંકરને ભજવા પડે. જેને મુક્તિ જોઈતી હોય ને એને ભગવાન શંકરને ભજવા જ પડે, ભજવા જ પડે. હું કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં વિરોધમાં નથી. કોઈ પણ ધર્મમાં તમે જકડાયેલા હો, કોઈ પણ ધર્મની અંદર તમે પકડાયેલા હોય, માણસને જો મુક્તિ મેળવવી હોય, પ્રાપ્તિ કરવી હોય તો શંકર ભગવાન મહાદેવને ભજવા પડે, ભજવા જ પડે. મહાદેવને ભજવા જ પડે. ભગવાન વેદ વ્યાસી કહે છે માતા પિતાને મારનારો પાપી દેવરાજ જે ભૂલથી મહાદેવની કથા સાંભળતો હોય અને જો એમનું કલ્યાણ થઈ જતું હોય, અને એમનું જો કલ્યાણ થઈ જતું હોય તો આપણે તો ભાવ ભક્તિ સાથે કથા સાંભળીએ તો આપણને શું ફળ મળે? આપણને તો શું ફળ મળે છે? વિચાર કરો. મા બાપને મારનારો, પત્નીને મારનારો, વિચાર કરો. એને વેશ્યાગમન કરનારો, મદિરા પાન કરનારો, આવો પાપી દેવરાજ અંત સમયે ભૂલથી ભગવાન મહાદેવની કથા એ સાંભળે છે. પાપી માણસને જો મુક્તિ પ્રદાન થતી હોય તો ભાવ અને ભક્તિ સાથે જે કથા સાંભળતા હોય એનું તો અવશ્ય કલ્યાણ થાય ને થાય જ. એમનું કલ્યાણ થાય જ. અવશ્ય એમને પુણ્યની પ્રાપ્તિ થાય. માટે મારો ગૌસ્વામી કહે છે ભાવ કુભાવથી અલખ અપરાધી. કહે છે ભગવાનની ભક્તિ ભાવથી કુભાવથી જે કોઈ પાપ જન્મથી સાંભળે છે, કોઈ પણ ભગવાન પરમાત્માને યાદ કરે છે તે માનવનું 10 દિશાઓની અંદર મંગલ થાય છે. 10 દિશાઓમાં એમનું મંગલ થાય છે. 4 દિશા નહીં, 10 દિશા. 4 દિશા, 4 ખૂણા 8, આકાશ ને ધરતી 10. એનું કલ્યાણ થાય. ભગવાનનું ભજન કરવાથી કલ્યાણ થાય છે. મહાત્માઓ દેવરાજની કથા સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા અને કહે છે કે હે સુજી, તમારા મુખેથી મેં દેવરાજની કથા છે એ સાંભળી અને હું કૃતાર્થ થયો છે. ભગવાન વેદ વ્યાસ શિવ પુરાણમાં બોલે છે, મહાત્માઓ કહે છે સુજી
તમારા મુખેથી દેવરાજની કથા છે એ કથાને મેં સાંભળી, સૌ કૃતાર્થ થયા. આવો પાપી દેવરાજ થોડી વાર માટે મહાદેવની કથા સાંભળીને ભગવાન મહાદેવને પાપ્યો. ધન્ય છે એ પ્રભુની કથા, ધન્ય છે કથા. આપણે પણ ધન્ય છીએ અને ધન્ય કથા પાપનો નાશ કરનારી, મુક્તિને આપનારી આ કથાને ધન્ય છે. આ કથા શિવ મહાપુરાણની સાંભળ્યાનું મહાત્મયનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એ કથા ને અહીંયા આપણે વિરામ આપીશું.